શરીરની સફર। નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે આપણા શરીરને એક અનોખી સફર કરવા નીકળ્યા છીએ। આ સફરમાં આપણે જોઈશું કેવી રીતે આપણું શરીર અંદરથી કામ કરે છે। તો ચાલો મળીએ આપણા શરીરના રાજાને। છું હૃદય રાજા, ધક ધક ધક। હું સતત ધબકું છું, હું ક્યારેય થાકતો નથી। મારું કામ છે કે તમારા શરીરમાં લોહી પહોંચાડવાનું અને લાવવાનું। હું એક મોટો પંપ છું। ભાઈ રાજા તો ખૂબ જ મહેનતુ છે, પણ આ લોહીમાં શું હોય છે જે આખા શરીરમાં ફરે છે? લોહીમાં શું હોય છે જોજો। નજીક માઇક રાખજો। લોહીમાં જે હોય છે એ જોજો ધ્યાનથી। હું છું ઓક્સિજન। તમે શ્વાસ લો છો ત્યારે હું ફેફસામાં જાઉં છું અને ત્યાંથી લોહીમાં ભળી જાઉં છું। હું દરેક કોષને શક્તિ આપું છું। હું છું ખોરાક। જ્યારે તમે જમો છો ત્યારે હું નાના ટુકડાઓમાં વહેંચાઈ જાઉં છું અને લોહીમાં ભળી જાઉં છું। હું પણ કોષોને શક્તિ અને વૃદ્ધિ માટે જરૂરી પોષણ આપું છું। તો આ ઓક્સિજન અને ખોરાક કોષો સુધી કેવી રીતે પહોંચે છે? હું છું ધમની બહેન। હૃદય રાજા જ્યારે ધક ધક કરે છે ત્યારે હું આ શક્તિશાળી ઓક્સિજન અને ખોરાકને લઈને આખા શરીરમાં ખૂબ ઝડપથી દોડું છું। હું તેમને શરીરના નાના કોષો સુધી પહોંચાડું છું। મારી નળીઓ જાડી અને મજબૂત હોય છે કારણ કે મારામાં લોહીનો પ્રવાહ ખૂબ ઝડપી હોય છે। બેન ખોરાક અને ઓક્સિજન લઈને કોષો પાસે જાય છે। ધમની બેન ઉપડે છે, ક્યાં ઉપડે? આવો આવો ધમનીબેન, તમારી જ રાહ જોતા હતા। ઓક્સિજન અને ખોરાક વિના અમે કોઈ જ કામ કરી શકતા નથી। અમે કોષો છીએ। અમે કામ કરતા હોય ત્યારે કચરો ઉત્પન્ન થાય છે। કચરો એટલે કાર્બન ડાયોક્સાઇડ। અને અહીંથી કોક લઈ જાઓ। કચરાને લઈ જવાનો છે। ચિંતા ના કરો, હું છું ને શીરાબેન। જેમ ધમનીબેન શુદ્ધ રુધિર લઈ જાય છે તેમ હું કચરાવાળું કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર લઈ જઈને હૃદય રાજાને આપું છું। મારી નળીઓમાં વાલ્વ હોય છે જેના કારણે લોહી પાછું નીચે ન જાય। હવે આ કચરાવાળું લોહી મારે સાફ કરવાનું। ફેફસામાંથી અહીંયા આવો, તમારું કામ શરૂ કરો। એ હા આવી હૃદય રાજા। આવી આ કાર્બન ડાયોક્સાઇડને શરીરમાંથી બહાર કાઢી દઉં અને ફરીથી લોહીને ઓક્સિજન વાળું બનાવી દઉં। શ્વાસ લો અને બહાર કાઢો, આ જ મારું કામ। હવે આ લોહીમાંથી અન્ય પદાર્થો કોણ કાઢશે? મૂત્રપિંડ કાકા, અહીંયા આવો, તમારું કામ શરૂ કરો। હું છું મૂત્રપિંડ કાકા। હું લોહીમાંથી વધારાનું પાણી અને બીજા ઝેરી કચરાને ગાળની મૂત્ર માટે શરીરમાંથી બહાર કાઢું છું। હું પણ તમારા શરીરને સ્વચ્છ રાખું છું। તો જોયું ને બાળ મિત્રો, કેવી રીતે આપણા શરીરના બધા જ અંગો એકબીજા સાથે મળીને કામ કરે છે। હૃદય રાજા, ધમની બહેન, શીરા બહેન, ઓક્સિજન, ખોરાક, કાર્બન ડાયોક્સાઇડ, નાના કોષો, ફેફસા માસી અને મૂત્રપિંડ કાકા બધા જ મહત્વના છે।